જે વાલીઓના ફોર્મ ભરાઈ ગયા છે તેના સવાલોની મૂંઝવણ આપણને દૂર કરી આપશે. તો આપણને એડમિશન લાગી જાય તો કઈ રીતે ખબર પડે? હવે એડમિશન લાગી જાય તો એ બે રસ્તા છે આપણને ખબર પડવાના. સૌથી પહેલો રસ્તો એ છે કે SMS આવે છે, વાલીનો જે નંબર રજીસ્ટર કરાવ્યો હોય એના ઉપર SMS આવે છે. અને બીજો રસ્તો એ છે કે RTE ની જે વેબસાઇટ છે તો વેબસાઇટ પર જઈ અને સ્ટેટસ આવે છે, અરજીનું સ્ટેટસ, તો સ્ટેટસમાં જઈ અને એનો અરજી ક્રમાંક અને બર્થ ડેટ એ નાખીને પણ આપણે ચેક કરી શકીએ. એટલે વાલીને મેસેજ આવે અને વેબસાઇટ પરથી પણ જોઈ શકાય. ઘણીવાર કેવું થતું હોય કે સર્વરમાં લોડિંગ હોય અને મેસેજ ના આવે તો વાલી પોતાની રીતે પણ વેબસાઇટ પર જઈ અને એમાં અરજીના સ્ટેટસમાં જઈ અને પોતાની રીતે પણ ચેક કરી શકે છે. ઓકે. અને ત્યાર પછી કે એડમિશન લાગી ગયું હોય પછી શું કરવાનું? હવે એડમિશન લાગ્યા પછી શું કરવાનું એમાં એ રીતનું હોય કે વાલીને જો મેસેજ આવી જાય કે આપનું એડમિશન લાગી ગયું છે અને આપણને એડમિશન કોલ લેટર જે છે એડમિશન લેટર એ ડાઉનલોડ કરવા માટે વિનંતી છે, એવું એક ટેક્સ્ટ મેસેજ ગુજરાતીમાં આવે છે. તો એડમિશન લાગી ગયું પછી વાલીએ વેબસાઇટ પર જવાનું અને વેબસાઇટ ઉપરથી એડમિશન લેટર કરીને એક ઓપ્શન આવશે. તેમાં બે પાનાનો એક એડમિશન લેટર આવે છે, જેમાં કઈ સ્કૂલમાં લાગ્યું છે, એનું મીડિયમ શું છે, એટલે કે ઇંગ્લિશ છે કે ગુજરાતી મીડિયમ છે, જન્મ તારીખ શું છે, વાલીનું નામ, પછી એમ અમુક જે ટર્મ્સ કન્ડિશન હોય, અમુક શરતો હોય, એ બધું જ આખું એડમિશન લેટરમાં લખ્યું હોય. તો એડમિશન લેટર વાલીએ ડાઉનલોડ કરી અને એની પ્રિન્ટ કાઢી રાખવાની અને એ એડમિશન લેટર એ જ પ્રૂફ છે કે ભાઈ અમને આ સ્કૂલમાં એડમિશન લાગ્યું છે. એ ઝેરોક્સ લઈને તે આપણે સ્કૂલમાં જવાનું હોય છે. ઓકે. અને આપણને એડમિશન ના લાગ્યું હોય તો શું કરવું? આપણને કઈ રીતે ખબર પડે કે આપણને એડમિશન નથી લાગ્યું? હવે આ વર્ષ RTE ની જેટલી સીટ છે એની સામે RTE ની જે અરજીની સંખ્યાઓ છે એ ખૂબ વધારે છે. એટલે એવા ઘણા બધા વાલીઓ અને બાળકો હશે કે જેને RTE માં એડમિશન નહીં લાગે. તો જે વાલીને RTE માં એડમિશન નથી લાગ્યું એના માટે એ ઓપ્શન ઓપન રહેશે કે એ બીજા રાઉન્ડ 2 માં પાર્ટિસિપેટ થઈ શકશે, એમાં ભાગ લઈ શકશે. અને જે દિવસે રાઉન્ડ 1 નું રિઝલ્ટ જાહેર થાય ત્યારે પોતાની રીતે જોઈ શકે છે. વેબસાઇટ પર જઈ અને અરજીના સ્ટેટસમાં અરજી ક્રમાંક અને જન્મ તારીખ નાખશે તો એને સ્ટેટસ બતાવશે કે ભાઈ પ્રથમ રાઉન્ડમાં આપનું એડમિશન શક્ય બન્યું નથી. એનો મતલબ તમને પહેલા રાઉન્ડમાં લાગ્યું નથી. ઓકે. ત્યાર પછી કે આપણે પ્રૂફ ઓરિજિનલ રાખવા કે સાથે ઝેરોક્સ પણ રાખવી? હવે પ્રૂફનું કેવું છે કે જેવો તમે એડમિશન લેટર ડાઉનલોડ કરશો ને તો એડમિશન લેટરમાં બીજા પાનું જે હશે તો બીજા પાનામાં તમારે કયા કયા પ્રૂફ એમાં ઓરિજિનલ અને ઝેરોક્સ બે હાર રાખવાના છે એ એમાં લખેલું છે, આખું લિસ્ટ. એ લિસ્ટ એ છે કે જે તમે ઓનલાઈન એપ્લાય કરતી વખતે તમે જે પ્રૂફ અપલોડ કરાવરાવેલા છે એ બધા જ પ્રૂફ તમારે ત્યાં ઓનલાઈન જે અપલોડ કરેલા છે એ ઓરિજિનલ અને ઝેરોક્સ બંને સેટ તમારે સાથે રાખવાના હોય છે. એનો મતલબ એવો થયો કે રિપોર્ટિંગ કરાવતી વખતે સાથે રાખવાના હોય. એટલે જે તમને પ્રાઇવેટ સ્કૂલમાં લાગ્યું હોય, દાખલા તરીકે હું જે જગ્યાએ રહું છું તો મારા બાળકનું એના નજીકની કોઈ સ્કૂલમાં લાગેલું છે તો મારે જવાનું ઓરિજિનલ અને ઝેરોક્સ નો સેટ બનાવીને અને એડમિશન લેટરની પ્રિન્ટ પણ કઢાવી રાખવાની અને ત્યાં મારે રિપોર્ટિંગ કરાવવાનું હોય છે. રિપોર્ટિંગમાં ત્યાં એક સ્કૂલના ક્લર્ક અથવા તો કોઈ એક RTE ના રિપ્રેઝેન્ટેટર હોય એ એના વેબસાઇટમાં લોગિન કરે અને તમારા ડોક્યુમેન્ટ ચેક કરે, અપલોડ કરેલા ડોક્યુમેન્ટ અને તમે ઓરિજિનલ જે ડોક્યુમેન્ટ આપો છો એ સાચા છે કે નથી સાચા, કોઈ ભૂલ છે કે એ બધું વેરીફાઈ કરે અને પછી તમારી પાસે અમુક ઝેરોક્સો માંગે અને એની સ્કૂલનું કોઈ પણ કઈ પ્રોસિજર આવતી હોય, દાખલા તરીકે એનું એડમિશન ફોર્મ ભરી અથવા તો જનરલ ડિટેલ આપવાની, એ બધી પ્રોસિજર એને રિપોર્ટિંગ વખતે કરાવવાની હોય છે. એટલે કે એમાં રિપોર્ટિંગનો પણ સમયગાળો આપવામાં આવશે. એટલે એડમિશન લેટર ડાઉનલોડ કરશે ને ત્યારે લખ્યું હશે કે તમારે આ તારીખથી આ તારીખ સુધીમાં રિપોર્ટિંગ કરાવવાનું રહેશે અને જેને લાગી ગયું હોય ને એને જ રિપોર્ટિંગ કરાવવાનું હોય અને જો એ રિપોર્ટિંગ ના કરાવે તો એની સીટ જે લાગે છે એ જતી રહી. ઓરિજિનલ અને ઝેરોક્સ બંને સેટ એ રિપોર્ટિંગ કરતી વખતે
ત્યાં વેરિફિકેશનમાં જરૂર પડશે. ઓકે ઓકે. ત્યાર પછી કે આપણે એડમિશન લાગી ગયા બાદ સ્કૂલ એડમિશન આપવાની ના પાડી શકે, અને કદાચ જો ના પાડે તો શું કરવું? હવે આરટી એક્ટ છે ને એક કાયદો છે, અને એ કાયદા અંતર્ગત આખી પ્રોસેસ ચાલી આવે છે સરકાર હા. દ્વારા. તો એડમિશન લેટર જે બાળકનો મળી જાય એનો મતલબ કે જે બાળકને એડમિશન લાગી જાય છે અને હમ. બાળકના વાલી એડમિશન હમ. લેટર અને ઝેરોક્સ લઈ અને ઓરિજિનલ પુરાવા લઈ અને સ્કૂલમાં જે સ્કૂલમાં એડમિશન લાગ્યું હોય તે રિપોર્ટિંગ હમ. કરાવવા જાય તો હમ. કોઈ પણ સ્કૂલ જે તે સ્કૂલ છે જેનું નામ એડમિશન લેટરમાં છે એ ક્યારેય પણ એડમિશન આપવાની ના પાડી શકે નહીં. નહીં. હા. એનું કારણ એવું છે કે એ સ્કૂલ આરટીઈ અંતર્ગત આવે છે એટલા માટે જ એમાં આરટીઈ એડમિશન ફાળવવામાં આવ્યું છે. હમ. જો કદાચ સ્કૂલ કોઈ આનાકાની કરે અથવા તો એડમિશન આપવાની ના પાડે તો હમ. વાલીઓએ શું કરવું જોઈએ? તો વાલીઓએ ડીઈઓ કચેરીએ જવાનું, એટલે હમ. જિલ્લા શિક્ષણ અધિકારીની જે કચેરી હોય, જે જિલ્લામાં રહેતા હોય તે જિલ્લા શિક્ષણ હા. અધિકારી અથવા તાલુકા શિક્ષણ અધિકારીની કચેરી હોય હા. ત્યાં જવાનું અને કોરા કાગળમાં એક અરજી લખી નાખવાની કે ભાઈ મારું બાળકને આ એપ્લિકેશન નંબરથી આરટીઈ માં આ સ્કૂલમાં લાગેલું છે અને એડમિશન લેટર જોડેલો છે અને સ્કૂલ છે એમને એડમિશન આપવાની ના પાડે છે. ઓકે એટલે ઓકે. પછી જે ડીઈઓ છે એ સ્કૂલમાં પૂછપરછ કરશે અને એનો પ્રોબ્લેમ સોલ્વ કરશે. એનો મતલબ કે સ્કૂલ ક્યારેય પણ એડમિશન આપવાની ના પાડી શકે નહીં. નહીં. હા, તમે એવું કીધું સ્કૂલમાં રિપોર્ટિંગ, તો રિપોર્ટિંગ કરતી વખતે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ આપવાના? રિપોર્ટિંગમાં કેવું છે કે જે ડોક્યુમેન્ટ અપલોડ કરેલા છે ને એ ડોક્યુમેન્ટનું લિસ્ટ એડમિશન લેટરમાં પાછળ લખેલું હોય છે કે ભાઈ હમ. બાળક વાલી અને એટલે કે મમ્મી ને પપ્પાનું આધાર કાર્ડ, જન્મ તારીખનો દાખલો, આવકનો દાખલો, જો જાતિનો દાખલો લાગુ પડતો હોય તો જાતિનો દાખલો, એના સિવાયના જે કંઈ પણ પ્રૂફ અપલોડ કર્યા હોય, બેંક એકાઉન્ટ, પાસબુક, અને જો કોઈ સિંગલ ચાઇલ્ડ ગર્થ સર્ટિફિકેટ હોય અથવા તો કોઈ કેર વાળું બાળક હોય, પ્રોટેક્શન વાળું ચાઇલ્ડ પ્રોટેક્શન નો દાખલો મૂકેલો હોય તો એ બધા જ પ્રૂફ એમાં સબમિટ કરવા. અને સાથે બીજું ધ્યાન એ રાખવાનું કે હા. સેલ્ફ ડિક્લેરેશન જે અપલોડ કરેલું હોય તો સેલ્ફ ડિક્લેરેશન પણ ઓરિજિનલ સાથે જોઈએ. સેલ્ફ ડિક્લેરેશન એટલે જે બાળકના મમ્મી ને પપ્પાની જે સહી કરેલું એક કાગળ જે ઝેરોક્સ કરી અને અપલોડ કરેલું હતું તો ઈ પણ પેલું આપણે પાન original કાર્ડ નંબર લખ્યું હતું એ જ ને? પાન કાર્ડ નંબર લખેલો હોય, હા. આવક લખેલી હોય, મમ્મીની સહી, પપ્પાની સહી, એ કાગળ હા. પણ ઓરિજિનલ ત્યાં સ્કૂલમાં માંગશે. તો એ રિપોર્ટિંગ કરતી વખતે બીજી વાત ઓકે. ખાસ ધ્યાન એ રાખવાની કે તમારું રિપોર્ટિંગ જો સક્સેસફુલી કમ્પ્લીટ થઈ જાય સ્કૂલમાં હા. તો તમને એક અડધા પાનાનું કન્ફર્મેશન લેટર આપે. હા. હા. અને કન્ફર્મેશન લેટર હોય ને તેમાં એક પ્રિન્સિપાલનો સિક્કો મારે અને એમાં સહી કરે, જેનું હા. હા. પૂરું તમારી પાસે રહી જાય. એ સ્લીપ જેવું તમને આપે કે ભાઈ આ બાળકે અહીંયા એડમિશન કન્ફર્મ કરાવેલું છે. ઘણી વાર કેવું થતું હોય કે વાલી રિપોર્ટિંગ કરાવી નાખે પણ સ્કૂલ વાળા તરફથી પ્રોસિજર બાકી હોય અથવા તો કામનું લોડિંગ હોય એના લીધે જો કન્ફર્મેશન એડમિશન કન્ફર્મ ન કર્યું હોય તો એ બાળકનું એડમિશન આગળ જતા રદ થઈ શકે. એટલે વાલીઓએ ખાસ ધ્યાન એ રાખવાનું કે રિપોર્ટિંગ તમારું થઈ જાય એટલે તમારે કન્ફર્મેશનની જે સ્લીપ છે એ સ્લીપ સ્કૂલમાંથી લઈ લેવી, અથવા તો કન્ફર્મ કરવાની જે છેલ્લી ડેટ હોય સ્કૂલ તરફથી કન્ફર્મ કરવાની જે છેલ્લી તારીખ હોય જે એડમિશન લેટરમાં લખેલી હોય એના પહેલા તમારે સ્લીપ જે છે એ ફરજિયાત વાલીએ સ્કૂલમાંથી તમારે લઈ લેવી. એ જ તમારી પાસે સૌથી મોટો પુરાવો છે કે ભાઈ તમે રિપોર્ટિંગ કરાવી નાખેલું છે અને તમારું એડમિશન કન્ફર્મ સ્કૂલમાં થઈ ગયેલું છે. ઓકે ઓકે. આપણું એડમિશન કન્ફર્મ થઈ ગયું છે તો એ કઈ રીતે ખબર પડે? આ જે સ્લીપ છે ને એ સ્લીપ જ આપણો સૌથી મોટો પુરાવો છે. તમારું જેવું રિપોર્ટિંગ કમ્પ્લીટ થશે એટલે તમારું રિપોર્ટિંગ પરથી ત્યાં પોર્ટલ પર કન્ફર્મ કરશે એડમિશન જે તે માણસ ત્યાં રિપ્રેઝેન્ટેટિવ હશે પ્રાઇવેટ સ્કૂલમાં એ, અને એની પાસે બે અડધા પાનાની એક ઝેરોક્સ નીકળશે. એમાંથી એક અડધિયું પાનું સ્કૂલ વાળા રાખશે અને એક અડધિયું પાનું વાલીને આપી દેશે જેમાં પ્રિન્સિપલના સહી સિક્કા હોય. એને કહેવાય કન્ફર્મેશન લેટર. એટલે આ કન્ફર્મેશન લેટર અથવા કન્ફર્મેશન સ્લીપ જે છે એ વાલીઓએ પોતાની પાસે રાખવી. એ જ સૌથી મોટો પુરાવો બનશે કે ભાઈ અમારું એડમિશન કન્ફર્મ કરાવેલું છે, અમે રિપોર્ટિંગ કરાવેલું છે. જો એ થયું હોય તો તમારું એડમિશન એટલે કે તમારી સીટ જે છે એ બીજા રાઉન્ડમાં જતી રહે અને કોઈ બીજા બાળકને મળી જાય. ઓકે ઓકે. બીજું એ કે આપણને એડમિશન લાગ્યું હોય એ સ્કૂલમાં આપણે ના લેવું હોય તો શું કરવાનું? હવે જુઓ, આરટીઈમાં જે સ્કૂલમાં એડમિશન લાગ્યું છે તે એ જ સ્કૂલમાં લાગ્યું છે કે જે તમે ફોર્મ ભરતી વખતે
સ્કૂલ સિલેક્ટ કરેલી છે. દાખલા તરીકે કોઈ વાલીએ 5 સ્કૂલ સિલેક્ટ કરેલી છે, કોઈ વાલીએ 10 સ્કૂલ સિલેક્ટ કરેલી છે. તો એ લિસ્ટમાંથી જ તમને એડમિશન ફાળવવામાં આવે છે. જ્યારે એડમિશન લાગી જાય છે તમને, તો ત્યારે વાલી એવું નથી કહી શકતા અથવા તો એની પાસે એવો કહેવાનો ઓપ્શન નથી રહેતો કે ભાઈ મારે આ સ્કૂલમાં એડમિશન નથી જોતું. કારણ કે જે સ્કૂલનું સિલેક્શન કરેલું છે એમાંથી જ એડમિશન તમને ફાળવવામાં આવ્યું છે. તો તમારે એડમિશન ટ્રાન્સફર કરવાનું અથવા તો ત્યારે એડમિશન સ્કૂલ ચેન્જ કરવાનો ત્યારે તમારી પાસે કોઈ ઓપ્શન રહેતો નથી. ઓકે. અને તમે કીધું એ પ્રમાણે કે આપણે સ્કૂલમાં લાગ્યું હોય તેમાં ના લેવું હોય ને બીજી સ્કૂલમાં લેવું હોય તો શું કરવાનું? હવે આરટીઈ માં સ્કૂલ ટ્રાન્સફરનો ઓપ્શન છે ખરો, પણ એ તરત નથી. તમને એડમિશન લાગી જાય તરત તમે સ્કૂલ ટ્રાન્સફર ના કરી શકો. એના માટે તમારે મિનિમમ એક ધોરણ એટલે કે એ પહેલું ધોરણ પૂરું કરવું પડે. તમારું પહેલું ધોરણ પૂરું થઈ જાય પછી જો બાળકના પપ્પા અથવા તો પોતાનું ઘર છે એ 6 કિલોમીટર કરતા દૂર રહેવા ગયા હોય તો એવો નિયમ છે કે ભાઈ નાનું બાળક હોય 6 કિલોમીટર કરતા દૂર ના રહી જઈ શકે, તો એને એડમિશન જે છે એ બીજી કોઈ સ્કૂલમાં ટ્રાન્સફર કરી આપવું પડે. જ્યાં આરટીઈ ની સીટ ખાલી હોય એ સ્કૂલમાં ટ્રાન્સફર કરી આપતા હોય છે. પણ એ પહેલું ધોરણ પૂરું થાય પછી પ્રોસિજર કરી શકાય છે. પહેલા ધોરણમાં શરૂઆતથી જ સીધી સ્કૂલ ટ્રાન્સફરની પ્રોસિજર આરટીઈમાં કરી ના શકાય. ઓકે, મતલબમાં એડમિશન લઈ લીધા બાદ પછી તમે સ્કૂલ ટ્રાન્સફર કરી શકો? હા, એટલે પહેલું ધોરણ પૂરું થઈ જાય પછી તમે ટ્રાન્સફર માટે અરજી કરી શકો. પછી એમાં વેરિફિકેશન આવે, એ ડીઈઓ કચેરીથી વેરિફિકેશન થાય, સ્કૂલના લેટર નીકળે, એનઓસી લેટર બંને સ્કૂલના કઢાવવાના, એ આખી પ્રોસિજર થાય ને પછી ડીઈઓ કચેરીને એવું લાગે કે ખરેખર બાળકને દૂર પડે છે ને એડમિશન ટ્રાન્સફર કરવું પડે એમ છે તો એ એડમિશન ટ્રાન્સફર કરી આપે. પણ તમને અત્યારે એડમિશન લાગી જાય છે ને તમારે સીધું ટ્રાન્સફર જોતું છે તો એ વસ્તુ પોસિબલ નથી. તમને એડમિશન લાગી જાય એટલે તમારી પાસે બે જ ઓપ્શન હોય છે, કાં તો તમારે એડમિશન કન્ફર્મ કરવાનું અને કાં તમારે એડમિશન કન્ફર્મ નથી કરવાનું. ઓકે. બીજું ખાસ ઈ કે 3,000 રૂપિયા આવે છે તો તે ક્યાં આવશે? અને જે લોકો પહેલેથી આરટીઈ માં ભણી રહ્યા છે તેમને આ 3,000 રૂપિયા ના આવ્યા હોય તો એને શું કરવાનું? હવે આમાં કેવું છે કે ગુજરાત ગવર્મેન્ટ છે ને આરટીઈ માં જેટલા બાળકો ભણતા હોય એને દર વર્ષે 3,000 સ્કોલરશીપના ફોર્મમાં આપે છે. એ શા માટે હોય કે ભાઈ બાળકને ખરેખર એવું હોય કે ગવર્મેન્ટ છે એ એના ગણવેશ, બૂટ મોજા, ચોપડા, દફતર, પાણીની બોટલ આ બધી વસ્તુ ગવર્મેન્ટને પ્રોવાઈડ કરવાની હોય. પણ ગવર્મેન્ટ શું કરે કે એક સ્કોલરશીપના ફોર્મમાં ફિક્સ 3,000 રૂપિયા દર વર્ષે બાળકના અથવા તો વાલીના ખાતામાં એ જમા કરાવતા હોય છે. હવે એ શું હોય, કયા ખાતામાં આવે તો તમે એડમિશન ફોર્મ ભર્યું હોય ને ત્યારે એકાઉન્ટ નંબર નાખ્યો હોય. દાખલા તરીકે તમે બાળકના મમ્મીનું એકાઉન્ટ નાખેલું છે તો એમાં આવશે. દાખલા તરીકે બાળકના પપ્પાનું એડમિશન ખાતું નાખ્યું છે તો એમાં પૈસા આવશે. અને બંને જ નાખ્યું હોય, દાખલા તરીકે બાળકનું એકાઉન્ટ પણ નાખ્યું હોય અને બાળકના પપ્પાનું પણ નાખ્યું હોય તો વાલીના એકાઉન્ટમાં દર વર્ષે 3,000 રૂપિયા આવે. પણ એમાં પાછું કેવું હોય એ વસ્તુ ધ્યાન રાખવાની કે પહેલું ધોરણ આખું પૂરું થઈ જાય ને પછી 3,000 રૂપિયા એ જે છે એ બાળકના ખાતામાં અથવા તો વાલીના ખાતામાં આવતા હોય. એટલે પહેલું ધોરણ પૂરું થઈ જાય ને બીજામાં આવે ત્યારે પહેલા ધોરણના 3,000 રૂપિયા હોય એ ગવર્મેન્ટ વાલીઓને ચૂકવી દેતી હોય છે. એ રીતનું હોય. અને બીજી વાત કે પહેલેથી જે આરટીઈ માં ભણતા હોય બાળકો, દાખલા તરીકે અત્યારે બીજું ધોરણ, ત્રીજું ધોરણ કેવી રીતે આરટીઈ માં ભણતા હોય અને એને આગળના ધોરણના 3,000 રૂપિયા ન આવ્યા હોય તો એના માટે પ્રોસિજર શું છે? તો એને એક કોરા કાગળમાં એક અરજી લખી નાખવાની કે ભાઈ આ બાળક આ અરજી ક્રમાંકથી આ સ્કૂલમાં આરટીઈ માં આ વર્ષથી ભણે છે અને એને આ બીજું, ત્રીજું, ચોથું ધોરણમાં પૈસા નથી આવ્યા તો આ એકાઉન્ટ નંબર છે અને આ એડમિશન લેટર છે અને એના આધાર કાર્ડની કોપી છે અને અરજી છે. એવી અરજી આખી સ્ટેપલર કરી અને સ્કૂલમાં આપી દેવાની હોય. પછી જ્યારે સ્કૂલના ક્લર્ક અથવા એના રિપ્રેઝેન્ટેટિવ જિલ્લા ઉપર જાય એટલે કે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ જાય ત્યારે ત્યાં જમા કરાવી દે અને જમા કરાવી દે એટલે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી વાળા જ્યારે ફંડ આવે અને જ્યારે પ્રોસિજર કરે ત્યારે એ બાળકોના ખાતામાં 3,000 રૂપિયા નાખી દેતા હોય. વાલીઓએ સીધું ત્યાં જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ નથી જવાનું હોતું, એ લોકો સીધી અરજી નથી લેતા, સ્કૂલમાં આપવાનું અને સ્કૂલ વાળા જે રિપ્રેઝેન્ટેટિવ હોય એ જ જિલ્લામાં આપતા હોય. એ રીતની ગાઈડલાઈન જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા બહાર પાડવામાં આવી હોય છે. ઓકે ઓકે. અને આપણે આરટીઈ એડમિશન વાળા બાળકો ફ્રીમાં ભણી રહ્યા છે? હવે આ એક મુદ્દાનો સવાલ છે. આરટીઈ એડમિશન વાળા બાળકો છે એ ખરેખર ફ્રીમાં નથી ભણી રહ્યા. વાલીઓને એવું છે કે બાળકો ફ્રીમાં ભણે છે પણ ખરેખર હોય કે
વાલી આ એડમિશન લઈ લે આરટીઈ નું, પછી પહેલા ધોરણની અથવા તો જે તે ધોરણની જેટલી પણ ફીસ હોય છે એ ગવર્મેન્ટ એ સ્કૂલના મેનેજમેન્ટને એકાઉન્ટમાં ચૂકવતી હોય છે. એટલે દાખલા તરીકે કોઈ આપણી નજીકની પ્રાઇવેટ સ્કૂલ છે તો ત્યાં 25 છોકરાઓ આરટીઈ માં ભણી રહ્યા છે, તો એ 25 છોકરાની પહેલા ધોરણની જેટલી પણ ફીસ થતી હોય, દાખલા તરીકે 10,000 પહેલા ધોરણની ફીસ હોય તો એને એ 25 ગુણ્યા 10,000, તો એ 25,000 અથવા તો 2,50,000 જે કંઈ પણ ફીસ થતી હોય એ મેનેજમેન્ટ એકાઉન્ટમાં જે ગવર્મેન્ટ હોય એ એને ચૂકવી દેતી હોય. એટલે બાળક ફ્રીમાં નથી ભણી રહ્યું, ગવર્મેન્ટ એને પેમેન્ટ કરે છે. ઓકે ઓકે. વાલીઓના બિહાફમાં ગવર્મેન્ટ એ સ્કૂલ મેનેજમેન્ટને પેમેન્ટ કરે છે. એટલા મારો કહેવાનો મતલબ એવો છે કે કોઈ પણ સ્કૂલ એ નોર્મલ બાળક અને આરટીઈ બાળકમાં પાર્શિયાલિટી ના કરી શકે, કારણ કે જેવું પ્રાઇવેટ વાળું બાળક ફીસ ભરે છે એવી જ રીતે આ આરટીઈ વાળું બાળક પણ ગવર્મેન્ટ એનું પેમેન્ટ કરી રહી છે. સરસ. અને ખાસ તો એ છે કે એડમિશન ના આપણે કુલ કેટલા રાઉન્ડ બહાર પડે? હવે રાઉન્ડ નું કેવું હોય, રાઉન્ડ ની સંખ્યા ફિક્સ ન હોય. પહેલો રાઉન્ડ બહાર પડી જાય પછી જેટલી સીટ ખાલી રહી, દાખલા તરીકે ગુજરાતમાં 43,000 સીટ છે, પહેલો રાઉન્ડ બહાર પડ્યો એમાં દાખલા તરીકે 37,000-38,000 સીટ ભરાણી અને બીજી 7,000 જેવી સીટ ખાલી રહી છે. તો જે સીટ ખાલી રહી હોય ને એના માટે બીજો રાઉન્ડ કરવામાં આવે. પછી દાખલા તરીકે બીજો રાઉન્ડ પૂરો થયો એમાં 2,500 સીટ ખાલી રહી તો એના માટે ફરીથી પાછો ત્રીજો રાઉન્ડ કરવામાં આવે. એટલે જ્યાં સુધી આરટીઈ ની બધી સીટો ભરાઈ ન છે ત્યાં સુધી રાઉન્ડ ચાલુ રહી છે. પણ જનરલી છે ને 2 કે 3 રાઉન્ડ થતા હોય છે. મોટા ભાગે 3 રાઉન્ડ થાય ત્યાં સુધીમાં આરટીઈ ની બધી સીટ હોય એ ફૂલ થઈ જતી હોય છે. ઓકે ઓકે. હવે હાલમાં વેબસાઇટમાં ટાઈમ ટેબલ મૂક્યું છે તો એમાં પહેલા રાઉન્ડ સુધીનું ટાઈમ ટેબલ મૂક્યું છે. એટલે જેવો પહેલો રાઉન્ડ બહાર પડશે એટલે પાછું શેડ્યુલ મુકાશે કે ભાઈ બીજો રાઉન્ડ છે એ આ તારીખે બહાર પડશે અને એનું રિઝલ્ટ આ તારીખે આવશે. પછી પાછું ત્રીજા રાઉન્ડ નું બહાર પડશે, ત્રીજો રાઉન્ડ છે એ આ તારીખે બહાર પડશે, એનું રિઝલ્ટ આ તારીખે આવશે. એવી રીતે એક પછી એક રાઉન્ડ બહાર પડતા હોય છે. ઓકે સાહેબ, હવે એક છેલ્લો સવાલ છે મારો કે અમારી અરજી જિલ્લા કક્ષાએ મંજૂર થઈ હોય તો એ અમને એડમિશન આપવું જ પડે એવું હોય કે? હવે છે ને આ અરજીના અમુક સ્ટેપ હોય છે કે તમે જે દિવસે અરજી તમે ઓનલાઈન સબમિટ કરાવતા હોવ એટલે ત્યારે તમારા પર 2 મેસેજ આવતા હોય છે. સૌથી પહેલો મેસેજ તો તમને અરજી ક્રમાંકનો આવી જાય કે ભાઈ તમારી અરજી ક્રમાંક આ છે, એ સૌથી પહેલો ટેક્સ્ટ મેસેજ આવે. બીજો ટેક્સ્ટ મેસેજ આવે કે તમે બધા ડોક્યુમેન્ટ અપલોડ કરી અને કન્ફર્મ કરો એટલે તમારા પર બીજો મેસેજ આવે કે ભાઈ તમારી અરજી જે છે એ તમારી અરજી કન્ફર્મ કરી નાખેલી છે. કન્ફર્મ કરેલ છે એનો મતલબ એવો થાય કે વાલીએ પોતે કન્ફર્મ કરી છે, એટલે એ બધી ડિટેલ નાખી અને અરજી કન્ફર્મ કરી નાખી છે. પછી અરજી જાય જિલ્લા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ એ શિક્ષકોની ટીમ હોય એ ડોક્યુમેન્ટ ચેક કરે, એના નંબરિંગ ચેક કરે અને બધી અરજીઓ છે એ ચેક કરતા જાય. એટલે જેવી રીતે તમારી અરજી ચેક થાય એટલે વાલી પર મેસેજ આવે. એ મેસેજમાં લખેલું હોય કે આપની અરજી જિલ્લા કક્ષાએ મંજૂર કરી દેવામાં આવી છે. મેસેજનો મતલબ શું થાય કે ભાઈ જિલ્લા કક્ષાની જે ટીમ છે એ ટીમ દ્વારા અરજી ચેક કરવામાં આવી છે, ડોક્યુમેન્ટ ઓપન કરવામાં આવ્યા છે, તમારા બધા ડોક્યુમેન્ટ ઓકે છે એટલે તમારી પર મંજૂર કરવામાં આવી છે એનો મેસેજ આવે. તો એનો મતલબ એવો થાય કે તમે જે ફોર્મ ભર્યું છે અને તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા છે એ ઓકે છે. પણ આ મંજૂર થયેલ છે એનો મેસેજ આવે એટલે એનો મતલબ એવો નથી કે તમને એડમિશન લાગી જ જશે અથવા તો તમને એડમિશન ન લાગે તો તમે એના ઉપર ક્લેમ કરી શકો કે મારી અરજી મંજૂર થઈ ગઈ હતી તો હવે મને એડમિશન આપો ને આપો. એ વસ્તુ નથી, કારણ કે એડમિશન લાગવા માટે તો અમુક ક્રાઇટેરિયા હોય, એમાં અમુક માપદંડ મૂકેલા છે, અમુક અગ્રતા ક્રમ મૂકેલા છે કે ભાઈ સૌથી પહેલો અગ્રતા ક્રમ તો અનાથ બાળકો માટે, બીજો અગ્રતા ક્રમ તો ચાઇલ્ડ પ્રોટેક્શન રિક્વાયર વાળા બાળકો હોય, ત્રીજો તો એ જે શહીદોના બાળકો હોય, ચોથો તો એક અમુક થેરાપીઓ અથવા તો એઇડ્સગ્રસ્ત માતા પિતા અથવા એવા બાળકો હોય. પછી એવી રીતે થતા કેટેગરી આવે કે ભાઈ એસટી કેટેગરી, એસસી કેટેગરી, એસસીબીસી કેટેગરી, જનરલ કેટેગરી. એટલે આવા અમુક માપદંડ છે. તો આ કેટેગરીના માપદંડ અને આવક ઉપરથી એડમિશન લાગતું હોય છે. જ્યાં સુધી સીટ ખાલી હોય ત્યાં સુધી બાળકોને આ માપદંડ પ્રમાણે એડમિશન ફાળવવામાં આવે. પછી જો દાખલા તરીકે સીટ ફૂલ થઈ જાય તો એ વાલીને આપનો પ્રવેશ શક્ય બન્યો નથી એ પ્રકારનું સ્ટેટસ દેખાતું હોય છે. એટલે તમારી અરજી મંજૂર થઈ ગઈ છે એનો મતલબ એવો નથી કે તમને એડમિશન મળશે ને મળશે.
અથવા તો તમે એના માટે જિલ્લા કક્ષાએ ક્લેમ કરો કે અમને એડમિશન આપો ને આપો, અથવા તો અમને એડમિશન કેમ ના આપ્યું. મેસેજ આવે છે કે તમારી અરજી મંજૂર કરવામાં આવી છે, તો એનો મતલબ એવો થાય કે જિલ્લા કક્ષાએ તમારી અરજી જે છે એ વેરીફાઈ કરવામાં આવી છે અને તમારી અરજી છે એ સાચી છે. પછી માપદંડમાં જો અગ્રતા ક્રમમાં તમારો નંબર લાગતો હશે તો તમને GPA રાઉન્ડમાં એડમિશન ફાળવવામાં આવે. એ રીતની પ્રોસિજર હોય છે. પણ ખૂબ ખૂબ આભાર. ઘણા બધા મારા સવાલ જે મને મૂંઝવણ હતા મેં તમને કહ્યા અને મને જવાબ મળ્યો છે. થેન્ક યુ સર. ઓકે, થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ મિત્ર.